રાતે તળાજામાં વાળ કપાવા ગયા ને ખાઈ ગયા પ્રારંભમાં 2 કિલો ગાંઠિયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરીથી તમારા બધાના આપણા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે તો ભાઈ રવિવાર છે ને સવારમાં જાગીને જોયું આપણે મસ્ત મજાનું કુદરતી સૌંદર્ય. રવિવારનો દિવસ હોય ને ઘરે હોય એટલે સવારમાં વહેલા જાગીએ એટલે થોડું ઘણું કામ તો હોપી જ દે. એક કામ પતી ગયું એટલે સવારમાં રવિવાર હતો એટલે ભાઈ ઘરે આવી ગયો કે હાલને ભાઈ જવું છે ખેડૂના ઘરે. પછી બે ભાઈ નીકળી ગયા કૂતરા હારે મસ્તી કરતા કરતા એના ખેડૂના ઘર બાજુ. ખેડૂના ઘરે પગી જાય એટલે ખેડૂએ પકડી દીધું સવારમાં હાથમાં કવાડીને ધાર્યું. નક્કી આજે આ કઈક બાકાજી બોલાવાનો છે, પણ કેમાં ખબર છે, ખેતરમાં વાડ કરવામાં. પછી તો પાછા ઘરે આવીને ગાડીમાં કેક મારીને કેવલભાઈ ને ગાડીમાં બેહાડીને નીકળી ગયા આપણે દેવલી બાજુ. કેમ કે આપણા મઠનું કામ શરૂ હતું એટલે થોડી ઘણી સિમેન્ટ ઘટે એમ હતી એટલે જવાનું હતું આપણે દેવલી. હજી તો દેવલી પોગવામાં હતા ત્યાં તો મળી ગયા આપણે મામાની કે ગાડીમાં શેન ખડી ગઈ છે. પછી તો હું ભાઈ આપણી ગાડી બાંધી દીધી ને પોગાડી દીધા દેવલી ના ગોડાઉને પોગી ગયા. પછી ભાઈ આપણે જેટલી સિમેન્ટ લઈ જાવ નથી એટલી કેવલભાઈ કાઢી લીધી સિમેન્ટ. પછી તો પાછા સિમેન્ટ લઈને નીકળી ગયા આપણે ગામ બાજુ. મઢે કામ શરૂ હતું એટલે મઢે સિમેન્ટ તો પકડી દીધી, પણ પછી પકડી દીધું આપણે હાથમાં ટિફિન. વાડીએ આપણે પાણી વાળાનું કામ શરૂ હતું એટલે નેરું ઉતરીને જવું પડશે વાડીએ કાકાને ટિફિન દેવા. પોગી ગયા આપણે વાડીએ થોડાક રમતા રેજા પાથર હતા ને પછી પાણી કરી દીધું શરૂ. પછી તો આપણે ઘરે આવીને મસ્ત મજાના બપોરા કરી લીધા. પછી નાઈન ધોઈને તૈયાર થઈને ગામમાં જવાનો વિચાર કર્યો તો ભાઈ ગાડીમાં હતું પંચર કરવામાં એટલો ટાઈમ લાગ્યો કે રાત પડી ગઈ. પછી જવાનું તો આપણે ટિફિન દેવા. પછી તો ભાઈ ટિફિન દઈને આવીને આપણે થોડો ઘણો પેટનો ખડો પૂરી લીધો. પછી તો ગાડીઓ લઈને નીકળી ગયા આપણે તળાજા બાજુ. વાળ કપાવવામાં એટલે ટ્રાફિક છે ને ભાઈ, આપણે રાતે વાળ કપાવવા પડે. પછી ભાઈ આપણે ફાઇનલીમાં વારો આવી ગયો વાળ કપાવવાનો. વાળ કપાવતા રાતના 12 વાગી જાય. પછી ભાઈ ભૂખ લાગી એટલે આવી ગયા પ્રારંભમાં ગાંઠિયા ખાવા. હાલો તો હવે ગાંઠિયા બનીને આવી જશે ને ગાંઠિયા અમે ખાઈ લઈ. આ મિની વ્લોગમાં આટલું જ છે. મળ્યા પાછા કાલ નવા મિની વ્લોગમાં.